જય શ્રી કૃષ્ણ. આપણે બધા ઘણી બધી જગ્યાએ લખેલું વાંચવી છે, કોઈકના બોલેલાય સાંભળવી છે, અને ખરેખર એવા દોસ્ત મળે તો કિસ્મતવાળા નસીબદાર ગણાવી કે દોસ્તીની ક્યાંય વ્યાખ્યા થોડી હોય સાહેબ. તમે ખાલી હાથ ફેલાવો ને તો એ હૈયું આપી દે, એનું નામ દોસ્તી. કૃષ્ણ સુદામા જેવી દોસ્તી. બોલવું ન પડે, માંગવું ન પડે. એવા ઘણા દોસ્ત પણ થઈ ગયા છે. કૃષ્ણ સુદામાની અલગ વાત છે, પણ એમની જેમ પણ સંસારી માણસો બીજા પણ એવા દોસ્ત બની ગયેલા છે. ઘણી આપણે વાતો પણ સાંભળેલી છે. અને ખરેખર કિસ્મતવાળા માણસો ગણાય કે મોઢેથી બોલવું ન પડે ને એ સામેવાળા આમ મૂંઝવણ સમજી જાય, હાથ ફેલાવો ને હૈયું આપી દે. એટલે તમારે શું તકલીફ છે ને એ તમારે એમને કહેવું ન પડે અને એ સમજી જાય. એનું નામ ભાઈબંધ. જય શ્રી કૃષ્ણ. એવા ભાઈબંધ મળે એ કિસ્મતવાળા ગણાય. ખુશ રહેજો.